presented by Shreyarth University in association with Silver Oak University, powered by GSTV, a fearless truth. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સિલ્વર ઓક યુનિવર્સિટીના સહયોગ તથા શ્રેયાર્થ યુનિવર્સિટી દ્વારા JEE અને ગુજકેટની તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થીઓ માટેના માર્ગદર્શન રૂપી આ પ્રોગ્રામમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈ વખતે આપણે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધેયની ચર્ચા કરી હતી અને ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ આપણે જોયા હતા. આજે થોડા વધુ એક્ઝામ્પલ્સ લઈને આપની સામે ઉપસ્થિત છું. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ રેન્જ ઓફ f of x is equal to sin inverse x plus tan inverse x plus sec inverse x. આપને યાદ હશે ગયા લેક્ચરમાં પણ મેં જાણ કરી હતી કે રેન્જ એટલે આઉટપુટને આઉટપુટ જાણવું હોય તો ઇનપુટ જાણવું જરૂરી છે. સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું સાઇન ઇનવર્સ એક્સનો ડોમેન છેદ ટેન ઇનવર્સ એક્સનો ડોમેન છેદ સેક ઇનવર્સ એક્સનો ડોમેન. જો સાઇન ઇનવર્સ એક્સનો ડોમેન છે સંવૃત -1 થી 1. આ ક્લિયર દેખાય છે? ટેન ઇનવર્સ એક્સનો ડોમેન છે R, જેને સંપૂર્ણ સંખ્યા રેખા તરીકે આપ લઈ શકો છો. અને સેક ઇનવર્સ એક્સનો ડોમેન છે R માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1, એટલે આ પદ. હવે આ ત્રણેયનું જો તમે છેદગણ એટલે ઇન્ટરસેક્શન જુઓ તો માત્ર તમને બે જ પોઈન્ટ દેખાશે, દેટ ઇઝ -1 and 1. માટે ઇનપુટ આપણી પાસે ખાલી બે જ છે, -1 અને 1. સૌ પહેલા આપણે ઇનપુટ આપીએ -1. તો f of -1 એટલે કે સાઇન ઇનવર્સ -1 પ્લસ ટેન ઇનવર્સ -1 પ્લસ સેક ઇનવર્સ -1. તો સાઇન ઇનવર્સ -1 એટલે થઈ જશે માઇનસ સાઇન ઇનવર્સ 1 ગુણધર્મ લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા થઈ હતી. ટેન ઇનવર્સ -1 એટલે માઇનસ ટેન ઇનવર્સ 1 એટલે સેક ઇનવર્સ -1 તો પાઈ માઇનસ સેક ઇનવર્સ 1. આનું મૂલ્ય થશે -π/2, આનું -π/4, પાઈ -0 તો પાઈ -π/2 -π/4 અને અહીંયા લસા લઈએ તો 4π - 2π - π, જેનું સાદુરૂપ થાય છે π/4. બીજું ઇનપુટ આપણે 1 મૂકવું પડશે. તો f of 1 is equal to sin inverse 1 plus tan inverse 1 plus sec inverse 1. sin inverse 1 that is π/2, tan inverse 1 π/4, sec inverse 1 0, જેમાં લસા આવશે 4 એટલે અહીંયા 2 ગુણાકાર થશે, 2 + 1 3, તો આન્સર ઇઝ 3π/4. therefore the range is π/4 and 3π/4. યસ વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ 9, tan inverse 1/1 plus 2 plus tan inverse 1/1 plus 2 into 3 plus tan inverse 1/1 plus 3 into 4 plus tan inverse up to tan inverse 1/1 plus n into n plus 1. એનું આપણે સાદુરૂપ શોધવાનું છે. તો tan inverse 1/1 plus 2 plus tan inverse 1/1 plus 2 into 3 plus tan inverse 1/1 plus 3 into 4 up to ક્યાં સુધી છે? તો tan inverse 1/n in 1 plus n into n plus 1. How to simplify? જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ફોર્મ્યુલા છે કે tan inverse of x minus tan inverse y can be written as tan inverse of x minus y upon 1 plus xy. તો આનો યુઝ આમથી આમ કરી શકાય તો આમથી આમ પણ કરી શકાય છે, પણ એના માટે આપણે આ પરિસ્થિતિમાં હોઈએ તો એટલે આપણે આ સ્વરૂપે પહેલા ફોર્મ્યુલાને ગોઠવવા પડશે. તો અંશમાં જે 1 છે એને આપણે બ્રેક કરી શકીએ 2 - 1, અને જે છેદમાં 1 plus 2 into 1 છે એ એઝ ઇટ ઇઝ.
અગેન અંશમાં જે 1 છે એની જગ્યાએ આપણે 3 માઇનસ 2 એટલે થયું તો 1 જ, અને છેદમાં 1 પ્લસ 2 ઇન્ટુ 3 પ્લસ tan ઇનવર્સ અગેન જે 1 છે એની જગ્યાએ 4 માઇનસ 3 અપોન 1 પ્લસ 3 ઇન્ટુ 4 અપ ટુ tan ઇનવર્સ અગેન જે ઉપર અંશમાં 1 છે ત્યાં n પ્લસ 1 માઇનસ n અપોન 1 પ્લસ n ઇન્ટુ n પ્લસ 1. આપ જોઈ શકો છો કે આ બધા જ પદ એ આ ફોર્મ્યુલા પ્રમાણે ગોઠવાઈ ગયા છે, tan ઇનવર્સ ઓફ x માઇનસ y અપોન 1 પ્લસ xy, જેને આપ આ LHS ફોર્મમાં લખી શકો છો, tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y, એ તે છૂટા પાડીએ તો આનું સાદુરૂપ થશે tan ઇનવર્સ 2 માઇનસ tan ઇનવર્સ 1 પ્લસ tan ઇનવર્સ 3 માઇનસ tan ઇનવર્સ 2 પ્લસ tan ઇનવર્સ 4 માઇનસ tan ઇનવર્સ 3 અપ ટુ tan ઇનવર્સ n પ્લસ 1 માઇનસ tan ઇનવર્સ n. બધા જ બ્રેકેટ ખોલી દઈએ તો જે સિમિલર ટર્મ્સ છે ઉડી જશે, જેમ કે tan ઇનવર્સ ઓફ 2 tan ઇનવર્સ 2, tan ઇનવર્સ 3 tan ઇનવર્સ 3, એમ કરતા કરતા જો પહેલા કૌંસમાં આ બીજું પદ વધશે તો છેલ્લા કૌંસમાં પહેલું પદ જ વધશે. તો આમાં સાદુરૂપ પ્રમાણે જે વધ્યું એ છે tan ઇનવર્સ ઓફ n પ્લસ 1 માઇનસ tan ઇનવર્સ 1, તો tan ઇનવર્સ n પ્લસ 1 માઇનસ π/4, એક આન્સર આ હોઈ શકે. ફર્ધર આપણે એને થોડું વધુ સિમ્પ્લિફાય કરી શકીએ, એટલે કે આપણી પાસે આન્સર સ્વરૂપે tan ઇનવર્સ ઓફ n પ્લસ 1 માઇનસ tan ઇનવર્સ 1 એવી રીતે આપ્યું હોય તો આપ લખી શકો છો tan ઇનવર્સ ઓફ n પ્લસ 1 માઇનસ 1 અપોન 1 પ્લસ n પ્લસ 1 ઇન્ટુ 1. ઓકે, જેમાં તમે સાદુરૂપ આપશો તો સાદુરૂપ આવશે tan ઇનવર્સ ઓફ n અપોન n પ્લસ 2. આ પણ એક સ્વરૂપ હોય છે. ક્લિયર? યસ વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 10, સિગ્મા i ફ્રોમ 1 ટુ ઇન્ફાઇનાઇટ tan ઇનવર્સ 1 અપોન 2i સ્ક્વેર. જો અત્યાર સુધીના દાખલામાં સિગ્મા i ફ્રોમ 1 ટુ n આપે જોયું છે, પણ i ફ્રોમ 1 ટુ ઇન્ફાઇનાઇટ નથી જોયું. તો આને કેવી રીતે આપણે ટેકલ કરી શકાય? તો પહેલા તમે અહીંયા લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ મૂકી દો, પછી સિગ્મા i ફ્રોમ 1 ટુ n લખી શકાય. થયું તો એ જ, n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. tan ઇનવર્સ અહીંયા અંશ અને છેદને તમે 2 વડે ગુણી નાખો, 2 વડે. તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ સિગ્મા i ફ્રોમ 1 ટુ n tan ઇનવર્સ, અંશમાં એક સાદુરૂપ આપવાનું, છેદમાં એક સાદુરૂપ, કેમ એ સમજાવું. જો વિદ્યાર્થી મિત્રો, અંશમાં જે 2 છે એના માટે આપણે 2i પ્લસ 1 માઇનસ 2i માઇનસ 1 લખ્યું છે. જો આ બ્રેકેટ તમે ખોલશો તો 2i પ્લસ 1 માઇનસ 2i પ્લસ 1, અલ્ટિમેટલી તમારો ફાઇનલ આન્સર તો 2 આવી જાય છે. જ્યારે છેદમાં આપણે એક ઉમેરીને એક બાદ કરીએ છીએ. હવે છેદમાં આપણે ફરી સાદુરૂપ આપીએ એટલે એને લખીએ 2i પ્લસ 1 2i માઇનસ 1. આ પહોંચી ગયું તમારું કયા ફોર્મ્યુલામાં? tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x માઇનસ y અપોન 1 પ્લસ xy. તો તમે રિવર્સ ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. યુ કેન રાઇટ tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y. હવે એમાં i ની કિંમતો મૂકો, જેમ કે 1 મૂકશો તો આ બનશે tan ઇનવર્સ 3 માઇનસ tan ઇનવર્સ 1. 2 મૂકશો તો tan ઇનવર્સ 5 માઇનસ tan ઇનવર્સ 3. એમ કરતા કરતા છેલ્લી કિંમત n મૂકશો તો tan ઇનવર્સ 2n પ્લસ 1 માઇનસ tan ઇનવર્સ 2n માઇનસ 1. બ્રેકેટ ખોલશો એટલે કે સાદુરૂપ, તો સામાન્ય પદ જે હશે ઉડી જશે. તો tan ઇનવર્સ 3 tan ઇનવર્સ 3 કેન્સલ. એ જ રીતે સાદુરૂપ આપ્યા પછી જો પહેલા કૌંસમાં તમારી પાસે બીજું પદ વધશે તો છેલ્લા કૌંસમાં પહેલું પદ, તો આ બનશે tan ઇનવર્સ ઓફ 2n પ્લસ 1 માઇનસ tan ઇનવર્સ 1. હવે tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y નું સૂત્ર એપ્લાય કરો તો tan ઇનવર્સ 2n પ્લસ 1 માઇનસ 1 અપોન 1 પ્લસ 2n પ્લસ 1 ઇન્ટુ 1, 1 1 કેન્સલ, સાદુરૂપ. ઉપર આવશે 2n અને છેદમાં 2n પ્લસ 2, તો 2 ઉપર નીચે કોમન n કેન્સલ થશે એટલે આપની પાસે વધશે tan ઇનવર્સ n અપોન n પ્લસ 1. હવે અંશ અને છેદને n વડે ભાગી નાખીએ તો ઉપર 1 છે, નીચે 1 પ્લસ 1/n, એટલે અહીંયા 1 આવે ને અહીંયા 1/n આવશે, પણ મેં આ રીતે લખ્યું છે. હવે n ટેન્સ ટુ આપની પાસે ઇન્ફાઇનાઇટ છે, તો મિત્રો જ્યારે n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો આપણે સૌ જાણીએ છીએ કે 1 અપોન n ટેન્સ ટુ શું થઈ જાય? 0. તો આ પદ જે છે એ 0 થઈ જશે. તો tan ઇનવર્સ 1 અપોન 1 પ્લસ 0 એટલે tan ઇનવર્સ 1 વધશે, તો સાદુરૂપ આવશે π/4. આ પણ ઘણો સારો દાખલો છે. જો
6 sin inverse x square minus 6x plus 8.5 is equal to pi, then find the value of x. The question is 6 sin inverse x square minus 6x plus 8.5 is equal to pi. પહેલું સ્ટેપ 6 ને આપણે સામે લઈ જઈશું એટલે છેદમાં, સો sin inverse x square minus 6x plus 8.5 is equal to pi by 6. બંને બાજુ સાઇન લઈશું, આપણને યાદ છે કે સાઇન ઓફ સાઇન ઇનવર્સ એટલે કે x પોતે જ થશે, એટલે આ બાજુ આપણને મળશે sin pi by 6. The value of sin pi by 6 is 1/2, that is 0.5. તો 0.5 ને આપણે જો લેફ્ટમાં લઈ જઈએ તો 8.5 માંથી 0.5 ઓછા થશે, સો ક્વાડ્રેટિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત સમીકરણ આપની સામે બનશે, that is x square minus 6x plus 8 is equal to 0. એના અવયવ પાડો તો x minus 4 x minus 2 is equal to 0. તો આપની પાસે બે આન્સર આવી શકે છે 4 અને 2. પણ આપ સૌ જાણતા હશો વિદ્યાર્થી મિત્રો કે આ રીતના જે ઇક્વેશન્સ હોય એની અંદર આપણે આન્સરને ચેક કરવો જરૂરી છે. કારણ હવે આપ વિચારશો કે સર આપણે આને જ સોલ્વ કરીને આન્સર લાયા તો પછી ચેક કરવાની ક્યાં જરૂર છે? મિત્રો આ જે સોલ્યુશન છે ને એ આ દ્વિઘાત સમીકરણનું છે, સાઇન ઇન્વર્સનું નથી. ઓકે, તો આપણે એને મૂળ સમીકરણમાં મૂકીને ચેક કરવું પડે એનું સમાધાન કરે છે કે નહીં. જો x is equal to 4 આપણે લઈએ તો 6 sin inverse 4 square minus 6 into 4 plus 8.5 સાદુરૂપ 16 24. અહીંયા સાદુરૂપ આપશો આપ, આ થાય છે 24.5 minus 24 એટલે 0.5 એટલે 1/2. તો sin inverse 1/2 is pi by 6, તો 6 into pi by 6 that is equal to pi એટલે RHS આવી જાય છે. જ્યારે x is equal to 2 મૂકીએ છીએ તો sin inverse 4 minus 12 plus 8.5, તો આનું સાદુરૂપ પાછું 0.5 એટલે કે 1/2 આવે છે. અગેન ધ સિમ્પ્લિફિકેશન ઇઝ પાઈ. તો આ બંને સોલ્યુશન સાચા છે. યસ વિદ્યાર્થી મિત્રો, લેટ અસ ટેક વન મોર એક્ઝામ્પલ. sin inverse x minus x square by 2 plus x cube by 4 up to infinite plus cos inverse x square minus x raised to 4 by 2 plus x raised to 6 by 4 plus up to infinite, that is equal to pi by 2. જો વિદ્યાર્થી મિત્રો sin inverse of something plus cos inverse of something is equal to pi by 2 થશે, બટ એ ટાઈમે જે ઇનપુટ છે બંનેના સેમ હોય તો sin inverse 1/2 plus cos inverse 1/2 is pi by 2. ઓકે, એનો મતલબ ઇનપુટ બંનેમાં સેમ હોવા જોઈએ. તો આ pi by 2 રિઝલ્ટ આપ્યું છે એનો મતલબ કે બંને ઇનપુટ્સ જે છે સેમ છે. હવે x minus x square by 2 plus x cube by 4 up to infinite is equal to x square minus x raised to 4 by 2 plus x raised to 6 by 4 up to infinite. આ અનંત સમગુણોત્તર શ્રેણી છે. અનંત સમગુણોત્તર શ્રેણીના પદોનો સરવાળો જે છે એનું સૂત્ર છે a/1 - r. a એટલે કે ફર્સ્ટ ટર્મ અને r એટલે કોમન રેશિયો. તો આના પ્રમાણે a આપણા માટે x થશે, હું આની વાત કરું છું. અને કોમન રેશિયો શોધવા માટે સેકન્ડ ટર્મ અપોન ફર્સ્ટ ટર્મ સાદુરૂપ આપશે -x/2. એટલે આ બાજુ a એટલે x અપોન 1 minus x/2 એટલે 1 plus x/2. જ્યારે જમણી બાજુ a એટલે x² અને એમાં કોમન રેશિયોની વાત કરીએ તો કોમન રેશિયો આવશે -x⁴/2 અપોન x², તો -x²/2. અહીંયા આગળ આપણે કિંમત મૂકીએ તો 1 plus x²/2 આવશે. હવે અહીંયા લસા લઈ શકો છો આપ, એટલે આ બનશે 2x અપોન 2 plus x, જ્યારે અહીંયા 2x² અપોન 2 plus x², પણ એમાં x કેન્સલ કરી દઈશું. હવે 2 પણ કેન્સલ છે, ચોકડી ગુણાકાર કરીએ તો 2 plus x² is equal to x into 2 plus x. તો 2 plus x² is equal to 2x plus x², x² cancel, તો 2x is equal to 2, therefore x is equal to 1. અને x is equal to 1 આપ મૂકીને અંદર ચેક કરશો તો પણ આપણને આન્સર સાચો જ મળશે.
વન મોર એક્ઝામ્પલ, આ તો JEE અગાઉ પણ પૂછાઈ ચૂક્યો છે, પણ જે પણ પ્રશ્નો પૂછાઈ ચૂક્યા હોય એ રિપીટ નથી થતા, પણ એ ગુજકેટમાં ક્યાંક ને ક્યાંક તમને કામ લાગશે. The sum is cot of sigma n from 1 to 23 cot inverse 1 plus sigma k from 1 to n 2k. આવા દાખલામાં સિમ્પ્લિફિકેશન સૌ પ્રથમ છેક અંદરથી શરૂ થશે. આપ આના માટે શું વિચારી શકો છો? તો જો વિદ્યાર્થી મિત્રો, cot of n from 1 to 23 cot inverse 1 plus sigma k from 1 to n 2k, આ 2 ને આપ બહાર મૂકી શકો છો કારણ કે અચળ છે અને ચલ k છે. તો સિગ્મા k from 1 to n, તો સિગ્મા k, સિગ્મા i, સિગ્મા n એનો ફોર્મ્યુલા છે n plus 1/2 કારણ કે ઉપર પદ છે n, એટલા માટે this 2 will be cancelled. તો તમારી પાસે સાદુરૂપ વધ્યું 1 plus n into n plus 1. cot inverse to tan inverse જવું હોય તો આપ એને ઉલટાઈ શકો છો, એટલે cot inverse x is equal to tan inverse 1 upon x. એને પાછું આપણે ફરી ફોર્મ્યુલામાં લઈ જઈશું, tan inverse x minus tan inverse y is equal to tan inverse x minus y upon 1 plus xy. તો ન્યુમરેટર એટલે કે અંશમાં આપણે 1 ની જગ્યાએ લખીશું n plus 1 minus n. હવે જોઈ લો, પરફેક્ટ ફોર્મ્યુલા ગોઠવાઈ ગયો. જેને તમે સાદુરૂપ આપશો તો આ બનશે સિગ્મા n from 1 to 23 tan inverse n plus 1 minus tan inverse n. n ની જગ્યાએ ઇનપુટ કરો તમે 1 2 3 અલગ અલગ કિંમત, તો 1 મૂકશો તો આ બનશે tan inverse 2 minus tan inverse 1 plus tan inverse 3 minus tan inverse 2 up to tan inverse 24 minus tan inverse 23, કારણ કે લાસ્ટ ઇનપુટ 23 છે. હવે સિમ્પ્લિફિકેશન કરીએ એટલે જે સિમિલર ટર્મ્સ હોય એ કેન્સલ થવા માંડશે. ફર્સ્ટ બ્રેકેટમાં લાસ્ટ ટર્મ વધે તો લાસ્ટ બ્રેકેટમાં ફર્સ્ટ ટર્મ જ વધે. તો tan inverse of 24 minus tan inverse 1, અગેન સિમ્પ્લિફાય કરીએ, tan inverse 24 minus 1 upon 1 plus 24 into 1, તો tan inverse 23/24, પણ આ મૂલ્ય tan inverseમાં છે જેને આપ cot inverseમાં લઈ જઈ શકો છો. તો cot inverse થઈ જશે 25 upon 23. તો cot of cot inverse is x પોતે 25/23. ક્લિયર? યસ વિદ્યાર્થી મિત્રો, હવે સ્ટાર્ટ કરીએ ન્યૂ ચેપ્ટર, દેટ ઇઝ કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિયેબિલિટી. જો વિદ્યાર્થી મિત્રો, એન્ડ ડિફરન્શિએશન, આના બેઝિક નિયમો આપ સૌ જાણો જ છો કે ડિફરન્શિયેબિલિટી શું છે, કન્ટિન્યુટી શું છે, ડિફરન્શિએશન કઈ રીતે કરાય. આપણે આના બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ જે JEE અને ગુજકેટમાં પૂછાઈ શકે એવા આપણે સોલ્વ કરીશું. સી the first question is find the differentiation of y is equal to x raised to l plus m upon m minus n whole to the power 1 upon n minus n into x raised to m plus n upon n minus l whole to the power 1 upon l minus m into x raised to n plus l upon l minus m whole to the power 1 upon m minus n. આમાં એક વસ્તુ દેખાઈ આવે છે કે આખો ખેલ એક ઘાતમાં છે. પહેલા આપણે ઘાતાંકનું સાદુરૂપ આપીશું ત્યારે જ આ પ્રશ્ન સોલ્વ થશે. જો ડિફરન્શિએશનના ક્વેશ્ચનમાં ડાયરેક્ટ ડિફરન્શિએશન ન કરવું જોઈએ, બને એટલું પહેલા સાદુરૂપ આપવું જોઈએ. જેમ કે y is equal to x raised to, હવે આ જે બે ઘાત છે એનો ગુણાકાર કરી શકીએ બ્રેકેટ ખોલીએ એટલે, તો l plus m into 1 થશે, જ્યારે છેદમાં m minus n અને n minus l નો ગુણાકાર થશે. સિમિલરલી m plus n અને 1 નો ગુણાકાર, જ્યારે છેદમાં n minus l અને l minus m નો ગુણાકાર. એ જ રીતે x raised to n plus l અને 1 નો ગુણાકાર, જ્યારે છેદમાં l minus m અને m minus n નો ગુણાકાર. હવે આપ સૌ જોઈ શકો છો કે અહીંયા આગળ બધામાં આધાર તો x છે, એટલે બે સેમ હોય તો ઘાતનો સરવાળો કરી શકાય. તો તમામ ઘાતનો આપણે સરવાળો કરી દીધો, પણ બધામાં ઘાતાંકમાં છેદ અલગ અલગ છે એટલે કે આપણે લસા લેવા પડશે. તો આપ જોઈ શકો છો m minus n, n minus l, n minus l, l minus m, l minus m, m minus n,
એટલે આના પરથી ક્લિયર થાય છે કે લસા આવશે l માઇનસ m, m માઇનસ n અને n માઇનસ l. અહીંયા શું ખૂટે છે તો l માઇનસ m, તો ઉપર નીચે l માઇનસ m વડે ગુણાકાર. અહીંયા શું ખૂટે છે તો m માઇનસ n, તો ઉપર નીચે m માઇનસ n વડે ગુણાકાર. અને અહીંયા n માઇનસ l ખૂટે છે એટલે ઉપર નીચે n માઇનસ l વડે ગુણાકાર. તો આપનો છેદ જે આપણે લસા લીધું એ બની ગયું m માઇનસ n માઇનસ l, l માઇનસ m. હવે અહીંયા આગળ સાદુરૂપ આપો l પ્લસ m, l માઇનસ m, l સ્ક્વેર માઇનસ m સ્ક્વેર, m પ્લસ n, m માઇનસ n, m સ્ક્વેર માઇનસ n સ્ક્વેર, n પ્લસ l, n માઇનસ l, n સ્ક્વેર માઇનસ l સ્ક્વેર. જે સામાન્ય પદ છે એટલે સેમ ટર્મ્સ છે બધા કેન્સલ થઈ જશે, તો અંશમાં થઈ જશે 0. તો x રેઝ ટુ 0 ધેટ ઇઝ 1. તો y ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું 1, જેનું તમે વિકલન એટલે કે ડિફરન્શિએશન કરશો તો રિઝલ્ટ વિલ બી 0. જો the question is y is equal to 1 plus x square plus x raised to 4 છેદમાં 1 plus x square and dy by dx is equal to ax plus b, then find the value of a and b. Okay? તો એક વસ્તુ ક્લિયર છે કે આ dy by dx ને આપણે આ ફોર્મમાં લાવી શકીએ તો જ આપણે એમને કમ્પેર કરી શકીએ. આપના માઇન્ડમાં પહેલો વિચાર એ હશે કે તરત આપણે આને ડિફરન્શિએશન કરીએ. એવું કરશો એટલે તમે આની અંદર ફસાશો, કારણ કે આમાં તમે વિચારશો ભાગાકારનો નિયમ. પણ મેં હમણાં જ તમને જાણ કરી કે વિકલન ચેપ્ટરમાં બને એટલું સાદુરૂપ આપો અને ઓછામાં ઓછું વિકલન કરો. સે ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આ જે તમારી પાસે ન્યુમરેટર છે એ છે y ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ રેઝ ટુ 4 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. એમ આઈ રાઈટ? તો આપણે શું કરવું જોઈએ, અહીંયા આગળ એક એક્સ સ્ક્વેર ઉમેરી દઈએ અને એક એક્સ સ્ક્વેર આપણે બાદ કરી નાખીએ. તો આ બની જશે પૂર્ણ વર્ગ. કોનો? તો 1 પ્લસ એક્સ સ્ક્વેરનો હોલ સ્ક્વેર. ઓકે, હવે તમે મને કહો કે અંશમાં તમે અવયવ પાડી શકો. 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ, 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ, આ રહ્યા એના અવયવ. એટલે એકવાર પ્લસ એકવાર માઇનસ. હવે આપ જુઓ તો 1 પ્લસ એક્સ સ્ક્વેર એ તો ઉડી જશે, એટલે વધશે શું? y ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર, જેનું આપ x ની સાપેક્ષ વિકલન કરશો. 1 નું વિકલન 0, આનું વિકલન -1, આનું વિકલન 2x. નાવ યુ કેન કમ્પેર ધીસ વન વિથ ax પ્લસ b. તો ax અને 2x ને કમ્પેર કરો તો a ઇઝ ઇક્વલ ટુ આપની પાસે 2 આવશે, અને b અને -1 ને કમ્પેર કરો તો b ઇઝ ઇક્વલ ટુ -1. ક્લિયર? યસ માય ડિયર્સ. Let us take one example. X is equal to e raised to y plus e raised to y plus e raised to up to infinite. હવે x is equal to e raised to y plus e raised to y up to infinite હોય તો x is equal to e raised to y plus again અહીંથી જે વેલ્યુઝ રિપીટ થઈ રહી છે તો આ મૂળ કિંમત જેવી જ છે એટલે આપણે એની જગ્યાએ x રિપ્લેસ કરી શકાય. એ જ આપણે કર્યું છે અહીંયા. બંને બાજુ આપ log લઈ લો. log લેવાથી શું થશે કે log x with the base e that is equal to log e raised to x plus y with the base e that is equal to log x is equal to x plus y આગળ લખી નાખો. અહીંયા log e base e વધશે, log e base e is 1. therefore log x is equal to x plus y કે y plus x. ડિફરન્શિએટ કરો. log x નું ડેરિવેટિવ 1 upon x, y નું ડેરિવેટિવ dy by dx અને x નું ડેરિવેટિવ 1. therefore dy by dx is equal to આપને મળશે 1 by x minus 1, જેનો લસા લઈ લો તો 1 minus x upon x. વેરી નાઇસ એક્ઝામ્પલ. જો વિદ્યાર્થી મિત્રો આ રીતના પ્રશ્નો પણ ઘણા પૂછાતા હોય છે. y is equal to under root of log x with the base e plus under root of log x with the base e plus under root log x base e up to infinite. Again હમણાં આગળ જે આપણે એક્ઝામ્પલ જો સિમિલર ટુ ધેટ ઓનલી. આપ જોઈ શકો છો કે y is equal to under root માં log x base e plus under root log x base e up to infinite છે.
એટલે અહીંથી એ સેમ વેલ્યુ જ દેખાય છે, એટલે આપણે એની જગ્યાએ આપણે અહીંયા શું મૂકીશું? y. ટેકિંગ સ્ક્વેર ઓન બોથ ધ સાઇડ, તો આ થશે y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ log x બેઝ e પ્લસ y સ્ક્વેર માઇનસ y ઇઝ ઇક્વલ ટુ log x બેઝ e. તો આનું ડેરિવેશન એટલે કે વિકલન કરીએ તો y સ્ક્વેરનું થાય 2y dy બાય dx માઇનસ y dy બાય dx આપણે કોમન લઈ લીધું છે, તો log x નું ડેરિવેટિવ 1 upon x, therefore dy by dx ને આપણે કરતા બનાવીએ તો ફાઇનલ આન્સર ઇઝ 1 upon x into 2y minus 1. ક્લિયર? યસ વિદ્યાર્થી મિત્રો, one of the best example, f of x is equal to x plus 1 upon 2x plus 1 upon 2x plus 1 upon 2x plus up to infinite, then find the value of f of 100 into f dash of 100 upon 100. જો બાળક મિત્રો, આ તમને સહેજ કન્ફ્યુઝ કરવા માટે આ રીતના દાખલા હોય છે, બાકી હોય છે ઘણા સહેલા. પ્રિસાઇઝલી તમે શાંતિથી ગણશો એટલે તમને એ વખતે પણ આ દાખલા આવડી જ જશે. જો f of x is equal to x plus 1 upon 2x plus 1 upon 2x plus up to infinite. આમાં એક કામ કરીએ, x plus 1 upon આ જે 2x છે એને આપણે સ્પ્લિટ કરીએ x plus 1 upon 2x plus 1 upon 2x plus 1 upon up to infinite. તો આ જે તમારું પદ છે એની જગ્યાએ તો તમે f of x લખી જ શકો છો, એટલે મેં અહીંયા આગળ જુઓ x as it is plus 1 upon x plus f of x લખી દીધું. હવે x ને આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ તો આ બની ગયું f of x minus x is equal to 1 upon x plus f of x. આને તમે લેફ્ટ સાઈડ લઈ જાઓ એટલે કે ચોકડી ગુણાકાર, તો આ તમારું a minus b a plus b હવે પડી જાય. હવે આપ ડેરિવેટિવ કરી શકો છો અને ચેન રૂલ ને આ બધા નિયમો આપણને આવડતા જ હશે. તો આનું ડિફરન્શિએશન થશે 2f of x, આ પાવરનું થયું. હવે f of x નું ડેરિવેટિવ એટલે કે f dash of x માઇનસ 2x અને 1 નું ડેરિવેટિવ 0. 2 કોમન એન્ડ કેન્સલ, x ને સામે લઈ જાઓ તો f of x into f dash x is equal to x થયું. તો f of x into f dash of x upon x is equal to 1 થયું. હવે જો આપ x ની કિંમત 100 મૂકો છો તો f of 100 into f dash of 100 upon 100 that is equal to 1. યસ વિદ્યાર્થી મિત્રો, વધુ એક એક્ઝામ્પલ. જો બાળક મિત્રો, ગુજકેટની પરીક્ષા હોય કે JEE ની પરીક્ષા હોય તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ક્યાંક કોઈક પ્રશ્નમાં તમને મૂંઝવણ થાય, અટકી જાઓ તો એ પ્રશ્ન છોડીને આગળ વધજો, પછી ધીમે ધીમે એના વિચારો આવશે જ અને તરત જ પછી એને ઇમ્પ્લાય કરજો. હવે આપ સૌ જોઈ શકો છો કે 2 raised to x plus 2 raised to y is equal to 2 raised to x plus y. તો આ પ્રશ્નમાં આપણે શોધવાનું છે dy by dx. એવું થશે જ કે ઘણી વખત આપને એવું લાગશે કે આ પ્રશ્ન મને આવડતો નથી, પણ થોડા સમય પછી એને લાગતો ઓળખતો પ્રશ્ન આપ સોલ્વ કરશો એટલે તરત જ એના માટે કોઈક વિચાર તમને ક્લિક થશે. જો આ રીતના પ્રશ્નો આપણે NCERT ટેક્સ્ટબુકમાં પણ છે, સિમિલર ટુ ધેટ. 2 raised to x plus 2 raised to y is equal to 2 raised to x plus y. અને આપણને કીધું છે કે તમે dy by dx શોધો. મેં આપને પહેલા પણ વાત કરી હતી કે વિકલનમાં હંમેશા ધ્યાન રાખજો કે વિકલન મોટું ના થઈ જવું જોઈએ. જો ઇઝીલી થતું હોય તો તમે ડિફરન્શિએશન કરી શકો છો, બટ ઘણી વખત પહેલા સાદુરૂપ આપવું પડે પછી ડેરિવેશન થાય, ઘણી વખત પહેલા ડેરિવેશન થાય પછી સાદુરૂપ આપીએ, ડિપેન્ડિંગ ઓન ધ સમ. સૌ પહેલા ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. અચ્છા, a raised to x નું આપને ફોર્મ્યુલા યાદ છે ડિફરન્શિએશન માટે? a raised to x એટલે a raised to x નું ડેરિવેટિવ થશે a raised to x into log a base e. તો આપ જોઈ શકો છો કે આનું ડેરિવેટિવ થશે 2 raised to x into log 2 base e plus 2 raised to y log 2 base e into dy by dx. કેમ? કારણ કે y નું ડેરિવેટિવ છે with respect to x is equal to 2 raised to x plus y into log 2 with the base e
ઇન્ટુ એક્સનું ડેરિવેટિવ 1, વાયનું ડેરિવેટિવ dy બાય dx. હવે log 2 બેઝી LHS ને RHS માં કોમન છે એટલે તમે કોમન એન્ડ કેન્સલ કરી શકો. તો વધશે શું? 2 રેઝ ટુ x પ્લસ 2 રેઝ ટુ y dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ x પ્લસ y ઇન્ટુ 1 પ્લસ dy બાય dx. ઓકે, રાઈટ હેન્ડ સાઈડમાં 2 રેઝ ટુ x પ્લસ y ને અંદર ગુણી દઈએ તો 2 રેઝ ટુ x પ્લસ y ઇન્ટુ 1 દેટ ઇઝ 2 રેઝ ટુ x પ્લસ y પ્લસ 2 રેઝ ટુ x પ્લસ y ઇન્ટુ dy બાય dx. હવે dy બાય dx ને કરતા બનાવો છે એટલે આ ટર્મને આપણે LHS માં લઈશું અને આ ટર્મને આપણે RHS માં લઈ જઈશું. તો 2 રેઝ ટુ y માઇનસ 2 રેઝ ટુ x પ્લસ y dy બાય dx કોમન થઈ જશે. 2 રેઝ ટુ x પ્લસ y માઇનસ 2 રેઝ ટુ x. ઓકે, હવે dy બાય dx ને આપ કરતા બનાવી દો એટલે આ પદ ડિનોમિનેટર એટલે છેદમાં આવી જશે. પણ સાથે સાથે યાદ રાખજો કે આ જે 2 રેઝ ટુ x પ્લસ y છે એમાં મૂળ રકમમાં 2 રેઝ ટુ x પ્લસ y ને તમે યુઝ કરી શકો 2 રેઝ ટુ x પ્લસ 2 રેઝ ટુ y. એ જ મેં અહીંયા કર્યું છે. 2 રેઝ ટુ x પ્લસ y ની જગ્યાએ લખ્યું છે 2 રેઝ ટુ x પ્લસ 2 રેઝ ટુ y અને અહીંયા પણ આ સ્થાને 2 રેઝ ટુ x પ્લસ 2 રેઝ ટુ y. સો 2 રેઝ ટુ x વિલ બી કેન્સલ્ડ અને અહીંયા 2 રેઝ ટુ y વિલ બી કેન્સલ્ડ. એટલે આપની પાસે સાદુરૂપ તરીકે વધશે 2 રેઝ ટુ y ન્યુમરેટરમાં અને છેદમાં માઇનસ 2 રેઝ ટુ x. આ 2 રેઝ ટુ x ને આપ ઉપર લઈ જશો તો આ મળશે માઇનસ 2 રેઝ ટુ y માઇનસ x. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? Yes, let us see another question. f of x is equal to 2 raised to x plus 2 raised to x plus 1 plus 2 raised to x plus 2 up to 2 raised to x plus 9 and find out the value of f dash of 2. Okay, f of x is equal to 2 raised to x plus 2 raised to x plus 1 plus 2 raised to x plus 2 up to 2 raised to x plus 9. x ની સાપેક્ષ બંને બાજુ વિકલન કરીએ તો આ થશે f dash of x is અને RHS માં 2 raised to x નું ડેરિવેટિવ 2 raised to x into log 2 base e, 2 raised to x plus 1 નું ડેરિવેટિવ 2 raised to x plus 1 log 2 base e, એમ કરતા કરતા 2 raised to x plus 9 log 2 base e. log 2 base e ને આખામાંથી કોમન કાઢી નાખો. આપની પાસે વધે છે 2 raised to x, 2 raised to x plus 1, 2 raised to x plus 2 up to 2 raised to x plus 9. બટ આપને f dash of x નહોતું પૂછ્યું, આપને પૂછ્યું હતું f dash of 2. તો x ની જગ્યાએ 2 મૂકી દો. હવે જો આપ x ની જગ્યાએ 2 મૂકો છો તો આમાં x ની જગ્યાએ આપ જ્યારે 2 મૂકો છો અહીંયા આગળ તો આ બનશે 2 raised to 2, 2 raised to 3, 2 raised to 4 up to 2 raised to 11. કારણ કે જો આપણે x ની જગ્યાએ દરેક જગ્યાએ આપણે 2 મૂક્યું છે તો આ જે છે આ સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ. અને સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો છે Sn is equal to a r raised to n minus 1 upon r minus 1 જ્યારે r greater than 1 હોય. તો આના પ્રમાણે પ્રથમ પદ જે થયું તમારું એ છે 2 raised to 2. ગુણોત્તર કઈ રીતે શોધાય? તો બીજું પદ છેદમાં પહેલું પદ. તો બીજું પદ છેદમાં પહેલું પદ એટલે 2 raised to 3 upon 2 raised to 2 આન્સર ઇઝ 2 અને raised to 10 કારણ કે ટોટલ 10 પદો છે એટલે n 10 થયું. તો 2 raised to 2 એટલે 4, 2 raised to 10 એટલે 1024 minus 1 છેદમાં 2 minus 1. તો 4 into 1024 minus 1 that is 1023. 1023 into 4 into log 2 base e. હવે આ જે 4 છે એને આપણે લોગમાં 2 ના ઘાતાંક તરીકે ઉપર લઈ જઈ શકીએ એટલે આ બનશે 1023 into log 16 with the base e. Clear? જો બાળક મિત્રો next question, x square plus y square is equal to t plus 1 by t and x raised to 4 plus y raised to 4 is equal to t square plus 1 upon t square. Then find out the value of dy by dx. Let us take x square plus y square is equal to t plus 1 upon t. બંને બાજુ સ્ક્વેર કરી દો તો x square plus y square નો હોલ સ્ક્વેર is equal to t plus 1 upon t નો હોલ સ્ક્વેર. આ પોઈન્ટ ક્લિયર થયો? સાદુરૂપ આપીએ એક્સપાન્શન x raised to 4 plus 2x square y square plus y raised to 4
ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર પ્લસ 2 પ્લસ 1 અપોન ટી સ્ક્વેર. અહીંયા 2 કેમ? કારણ કે અહીંયા ટી અને 1/t કેન્સલ થઈ જશે વિસ્તરણ કરીશું ત્યારે. અગેન x રેઝ ટુ 4 પ્લસ 2x સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ y રેઝ ટુ 4. ટી સ્ક્વેર પ્લસ 1 અપોન ટી સ્ક્વેર જે છે એનું મૂલ્ય x રેઝ ટુ 4 પ્લસ y રેઝ ટુ 4 આપ્યું જ છે. તો બંને બાજુ x રેઝ ટુ 4 y રેઝ ટુ 4 કેન્સલ થઈ જાય તો આપની પાસે વધે 2x સ્ક્વેર y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2. અગેન 2 ઇઝ કેન્સલ તો x સ્ક્વેર y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો x ઇન્ટુ y ઇઝ પ્લસ ઓર માઇનસ 1. બંને બાજુ વિકલન કરી નાખો. અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આના ડેરિવેટિવ માટે x એઝ ઇટ ઇઝ રહેશે, y નું ડેરિવેટિવ dy બાય dx, y એઝ ઇટ ઇઝ, x નું ડેરિવેટિવ 1 અને 1 પ્લસ ઓર માઇનસ 1 હોય તો ડેરિવેટિવ 0. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ y પ્લસ x. ક્લિયર? યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આગળ વધીએ અને ખૂબ સરસ દાખલો 8f of x plus 6f of 1 upon x is equal to x plus 5 અને આપ્યું છે y બરાબર x square into f of x, then find dy by dx at x is equal to minus 1. ઓકે, સ્પષ્ટ છે કે આપણે સૌ પહેલા f of x શોધવું પડશે. તો જો વિદ્યાર્થી મિત્રો 8f of x plus 6f of 1 upon x is equal to x plus 5. આ તમારું પહેલું પરિણામ. હવે એક કામ કરીએ, x ને 1 upon x થી તમે રિપ્લેસ કરી દો તો આ બનશે 8f of 1 upon x plus 6f of x is equal to 1 upon x plus 5. ઇક્વેશન નંબર 2. આપણે જોઈએ f of x માટે આપણે f of 1 upon x નો લોપ કરીશું અને એ માટે આપણે કામ કરીએ, પરિણામ નંબર 1 એને આપણે 8 વડે ગુણીએ, પરિણામ નંબર 2 એને આપણે 6 વડે ગુણીએ અને બેવની બાદબાકી કરીએ તો આપને શું મળશે? તો 64f of x plus 48f of 1 upon x is equal to 8x plus 40 અને અહીંયા મળશે 48f of 1 upon x plus 36f of x plus 6 upon x plus 30. હવે જો બાદબાકી કરીએ તો f of 1 upon x કેન્સલ. તો જે વધે છે આપણી સામે છે 64 માંથી 36 જશે એટલે 28f of x 8x minus 6 upon x plus 10 માટે f of x is equal to થઈ ગયું 1 upon 28 8x minus 6 upon x plus 10. હવે આપને એવું કીધું છે કે y is equal to x square into f of x, તો આ થઈ ગયું x square into 1 upon 28 8x minus 6 upon x plus 10. તો y is equal to 1 upon 28 8x cube minus 6x plus 10x square. જો તમે x ની સાપેક્ષ વિકલન કરશો તો dy by dx is equal to 1 upon 28 24x square minus 6 plus 20x. ઓકે, હવે અહીંયા dy by dx at x is equal to -1 પૂછ્યું છે એટલે આપણું ઇનપુટ -1 હોવું જોઈએ. તો -1 મૂકશો તો -1 નો સ્ક્વેર એટલે +1 થઈ જશે
અને અહીંયા -1 મૂકશો તો આ તમને -20 બતાવશે. તો 1/28, 24 - 26 એટલે -2. ફાઇનલ આન્સર -1/14. ક્લિયર? લેટ અસ ટેક અનધર એક્ઝામ્પલ. બહુ જ સરસ ક્વેશ્ચન છે મિત્રો. x into √1 plus y plus y into √1 plus x is equal to 0. તો dy by dx શોધો. જો વિદ્યાર્થીઓ મેં પહેલા પણ જાણ કરી હતી કે ઘણા દાખલામાં પહેલા સાદુરૂપ આપવું પડશે અને પછી વિકલન થશે. જો અહીંયા તમે ડાયરેક્ટ વિકલન કરવા જશો તો બહુ જ અઘરું પડશે. માટે આપણે શું કરીશું? x into √1 plus y plus y into √1 plus x is equal to 0. જો અહીંયા કન્ડિશન હોય છે જ x not equal to y, ધ્યાનમાં રાખજો. તો x into √1 plus y is equal to -y √1 plus x. હવે બંને બાજુ જો આપ સ્ક્વેર કરી દો તો આ x² into 1 plus y is equal to y² into 1 plus x. માટે x² plus x²y is equal to y² plus xy². માટે x² minus y² આ પદ આપણે સામે લઈ જઈએ છીએ અને xy² minus x²y આ પદ આપણે જમણી બાજુ લઈ ગયા. x minus y, x plus y અવયવ પાડી દીધા. જ્યારે અહીંયા આપણે -xy કોમન કાઢીએ તો કૌંસમાં x minus y વધશે. હવે x is not equal to y છે એટલે આપ x minus y ને સામસામે કેન્સલ કરી શકો. એટલે આપની પાસે જે શેષ વધશે એ હશે x plus y is equal to -xy. ક્લિયર? તો આપણે હવે શું કરીશું કે આપણી પાસે x plus y is equal to -xy જે વધ્યું એમાં y ને કરતા બનાવવા માટે આપણે xy ને ડાબામાં લઈશું અને x ને જમણી બાજુ લઈ જઈશું. અહીંથી y કોમન એટલે કૌંસમાં 1 plus x વધશે. y ને કરતા બનાવીએ તો -x/1 plus x. હવે જો તમે આનું વિકલન કરો તો dy by dx is equal to માઇનસ બહાર રાખીએ d by dx of x upon 1 plus x. તો આ થશે છેદ અચળ અંશનું વિકલન, અંશમાં કોણ છે x એટલે એનું વિકલન 1 થશે, માઇનસ x અચળ અને 1 plus x નું વિકલન અગેન 1 થઈ જશે અને છેદમાં છેદનો સ્ક્વેર હશે. અહીંયા આગળ બ્રેકેટ ખોલશો એટલે x કેન્સલ તો -1/1 plus x નો હોલ સ્ક્વેર. ક્લિયર? વધુમાં આપ જોઈ શકો છો મિત્રો એક ખૂબ સરસ પ્રશ્ન આપણી સામે આવી રહ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રશ્નો વિકલનના એવા હોય છે કે જેમાં કન્ડિશન્સનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે અને બહુ જ સાવચેતીથી એ દાખલા ગણજો, કારણ કે નાનકડી મિસ્ટેક પણ થશે તો આપનો માર્ક્સમાં નુકસાન થઈ શકે છે. f of x is equal to √x minus 1 plus √x plus 24 minus 10 into √x minus 1. કન્ડિશન આપી છે 1 less than x less than 26. તો આપણે f dash of x શોધવાનું છે. હવે આમાં સ્પષ્ટ દેખાય છે કે પહેલા સાદું રૂપ જ આપવું પડશે અને પછી જ આપ વિકલન કરી શકશો. ઓકે, લેટ અસ સ્ટાર્ટ. f of x is equal to √માં x minus 1 plus √માં x plus 24 minus 10 √માં x minus 1. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો √x minus 1 plus √ x minus 1 plus 25 minus 10 √x minus 1. આપણે આ 24 ને સ્પ્લિટ કર્યા, 25 - 1 કેમ કર્યા એ જુઓ. હવે
અંડર રૂટ એક્સ માઇનસ વન પ્લસ અંડર રૂટમાં એક્સ માઇનસ વન માઇનસ 10 અંડર રૂટ એક્સ માઇનસ વન વત્તા 25. આ ક્રમમાં આપણે એમને ગોઠવી દીધા. હવે આ થઈ ગયું અંડર રૂટ એક્સ માઇનસ વન પ્લસ અંડર રૂટમાં, ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, આ પદ જે છે મેં કેવી રીતે લખ્યું, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર પ્રમાણે ગોઠવાઈ ગયું હતું એટલે મેં લખી નાખ્યું a માઇનસ બી હોલ સ્ક્વેર. આપણે એક્સપાન્શન ફરી કરી જોઈએ. આનો સ્ક્વેર કરશો તો એક્સ માઇનસ વન આવી જશે. માઇનસ 2ab એ કરશો એટલે માઇનસ 10 અંડર રૂટ એક્સ માઇનસ વન આવશે, પ્લસ બી સ્ક્વેર એટલે 25 આવશે. ક્લિયર? પણ એક વસ્તુ ધ્યાનમાં રાખો કે અંડર રૂટ એક્સ માઇનસ વન, તો આ બની ગયું મોડ્યુલસમાં અંડર રૂટ એક્સ માઇનસ વન માઇનસ 5. કારણ કે જો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે રૂટ ઓફ એક્સ સ્ક્વેર હોય તો આપણે એને મોડ એક્સ કહીએ છીએ. આ ધ્યાનમાં રાખજો. હવે આ મોડ એક્સ જ્યાર સુધી આ મોડ્યુલસ ફંક્શન નહીં હટે ત્યાં સુધી તમે આગળ નહીં જઈ શકો. એના માટે જ કન્ડિશન્સની જરૂર છે. જો વિદ્યાર્થી મિત્રો, રૂટ એક્સ માઇનસ વન પ્લસ મોડ્યુલસ ઓફ રૂટ એક્સ માઇનસ વન માઇનસ 5, આ પદ આપણી પાસે અત્યારે છે. મેં ફરીથી આ પદ લખ્યું તમારા માટે. એને કેવી રીતે આપણે સોલ્વ કરીએ? જો સૌ પહેલા 1 લેસ દેન એક્સ લેસ દેન 26 છે. ઓકે, તો આપણે આ જે પદ આપની સ્ક્રીન પર છે, આ પદ પોઝિટિવ છે કે નેગેટિવ એ જાણવાનું છે. તો એના માટે શું કરવું જોઈએ? સેમ આ જ સ્ટ્રક્ચર આપણે બનાવવું પડશે. તો આપણે સૌ પહેલા એક બાદ કરી દઈએ. તો અહીંયા એક બાદ કરશું એટલે આ 25 થઈ જશે. હવે આપણે વર્ગમૂળ લઈ લઈએ તો 0 લેસ દેન રૂટ એક્સ માઇનસ 1 લેસ દેન 5 થઈ જશે. જો આપણે ધીમે ધીમે આ જ પદ બનાવટ પર ટ્રાય કરી રહ્યા છીએ. હવે 5 બાદ કરવાના થશે તો આપણે 5 બાદ કરી દઈએ. તો -5 લેસ દેન અંડર રૂટ ઓફ એક્સ માઇનસ 1 -5 લેસ દેન 0, એટલે ક્લિયર થઈ જાય છે કે આ પદ નેગેટિવ છે. નેગેટિવ માટેનો ગુણધર્મ આપ જાણો છો કે એક્સ લેસ દેન 0 હોય તો મોડ એક્સ બરાબર આપણે માઇનસ એક્સ લખીએ. તો એ જ રીતે જો આખું ટર્મ નેગેટિવ હોય તો આપણે માનાંક હટાવીએ ત્યારે ત્યાં માઇનસની ચિહ્ન મૂકવી પડે. તો અંડર રૂટ ઓફ એક્સ માઇનસ 1 અહીંયા માઇનસ અંડર રૂટ એક્સ માઇનસ 1 માઇનસ 5 મુકાશે. હવે આપ જો એને બ્રેકેટ હટાવશો તો આ સિમિલર પદ જે છે એ ઉડી જશે. તો એફ ઓફ એક્સ તમારું 5 થઈ ગયું. તો એફ ડેશ ઓફ એક્સ બરાબર થઈ ગયું તમારું 0. આપનો પ્રશ્ન એ જ હતો કે આપણે એફ ડેશ ઓફ એક્સ શોધવાનું છે. ક્લિયર? और આગળ વધીએ. Presented by Shreyarth University in association with Silver Oak University. Powered by GSTV, a fearless truth.